નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે કાલે એસઆરઆઈ યાદી બહાર પડી ગઈ છે અને જો એસઆરઆઈ યાદીમાં તમારું નામ ન હોય અથવા તો નામમાં ભૂલ હોય તો તેનો સુધારો કઈ રીતે કરવો અને નામ કઈ રીતે ઉમેરવું તેની માહિતી હું આ વિડીયોમાં આપીશ. તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી. અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. તો સૌપ્રથમ જોઈએ તો રાજ્યમાં 44.45 લાખ લોકોનું મતદાનનું મેપિંગ ન થયું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 18.7 લાખ મતદારોનું અવસાન થયાનું સામે આવ્યું છે. એટલે કે અવસાન થયેલા લોકોનું એસઆરઆઈ યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે અને મતદાર યાદીમાંથી પણ નામ કાઢી નાખવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રાજ્યમાં 9.69 લાખ મતદારો સરનામે ગેરહાજર જોવા મળ્યા. એટલે કે આ ગેરહાજર લોકોનું પણ એસઆરઆઈ નહીં થયું અને તેમનું નામ પણ એસઆરઆઈ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. બાદ આપણે આગળ જોઈએ તો 3.81 લાખ મતદારો રિપીટર હોવાનું સામે આવ્યું છે. એટલે કે આ રિપીટર મતદારોના ડબલ જગ્યાએ નામ હતા, તેથી એક જગ્યાએથી નામ કાઢી નાખવામાં આવશે. તો આવી રીતે અલગ અલગ કારણોસર એસઆરઆઈ યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે. તો જો તમારું નામ પણ છે કે નહીં તે ચેક કરવાનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. તો જો તમે તે જોયો ન હોય તો તે જોઈ લેવા વિનંતી. અને જો તમારા એસઆરઆઈ યાદીમાં નામમાં ભૂલ હોય અથવા તો એસઆરઆઈ યાદીમાંથી નામ ન જોવા મળતું હોય તો આ વિડીયો આગળ જોવા વિનંતી કે કઈ રીતે નામ ઉમેરવું. સૌપ્રથમ આપણે જોઈએ તો તમારું જો એસઆરઆઈ યાદીમાં નામ ન હોય તો તમારે એક અપીલ અને દાવો અરજી કરવી પડશે. તે આ દાવો અરજી કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકાશે? તો આ અપીલ અને વાંધા નોંધણીની સમય મર્યાદાની વાત કરીએ તો 19 ડિસેમ્બર એટલે કે જે દિવસે મતદાર યાદી બહાર પડી તે દિવસથી લઈ અને 15 જાન્યુઆરી 2026 સુધી તમે આ વાંધા અરજી કરી શકશો. મારું નામ નથી અથવા તો મારા એસઆરઆઈ યાદીમાં નામમાં ભૂલ છે તેવી તમે વાંધા અરજી કરી શકશો. તો આ અનુક્રમિકા દરમિયાન જો તમારું નામ ખોટું છે, સ્થાન ખોટું છે અથવા તો ઉમેર્યું છે તો તમે 7 નંબર ફોર્મ, 8 નંબર ફોર્મ અને અન્ય સંબંધિત ફોર્મ દ્વારા અપીલ કરી શકશો. એટલે કે આ ફોર્મ તમારે ભરવાના રહેશે અને આ ફોર્મ કઈ રીતે ભરવા અને ક્યાં ભરવા તેની આપણે આગળ માહિતી મેળવીએ. તમારા નામમાં સુધારો કરવા અથવા તો એસઆરઆઈ યાદીમાં નામ ઉમેરવા માટે સૌપ્રથમ તો તમારા વિસ્તારના બીએલઓનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો તમારે તાલુકા મામલતદાર ઓફિસનો પણ સંપર્ક કરી શકશો અને તમારા જનસેવા કેન્દ્રનો પણ તમે સંપર્ક કરી શકશો. તો આમાંથી કોઈ પણ જગ્યાએ તમે સંપર્ક કરી અને તમારી જરૂરી માહિતી મેળવી શકશો. જો તમે બીએલઓ પાસે આ ફોર્મ ભરાવશો તો તમારા ડોક્યુમેન્ટ અને ફોર્મ આગળ લઈ અને મોકલી દેશે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે કયા નંબરના ફોર્મમાં શું ઉપયોગ કરવાનો આવશે. તો સૌપ્રથમ આપણે અહીં સ્થિતિ જોઈ શકાય છે કે કઈ સ્થિતિમાં કયું ફોર્મ ભરવાનું થશે. તો સૌપ્રથમ જો તમારી એસઆરઆઈ યાદીમાં નામ જ ન હોય તો તમારે 6 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે અને તમારું નામ ઉમેરવાનું રહેશે. ત્યારબાદ જો તમારા નામ, સરનામા, જન્મ તારીખમાં ભૂલ હોય તો તમારે 8 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે. અને જો કોઈનું નામ કાઢવાનું હોય એટલે કે તમારા પરિવારમાં કોઈ મૃત્યુ થયું હોય અથવા તો કાયમી સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોય તો તેનું નામ કાઢવાનું હોય તો તે માટે તમારે 7 નંબર ફોર્મ ભરવાનું રહેશે. તો આવી રીતે અલગ અલગ નંબરના ફોર્મ તમારે તમારા બીએલઓ પાસે ભરાવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌપ્રથમ વાત કરીએ તો 1/7/1987 પહેલાં તમારો જન્મ થયો હોય અને તમારે 2025ની મતદાન યાદીમાં નામ હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો 2002ની મતદાર યાદીમાં નામ છે તો કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. ત્યારબાદ જો તમારા 2002ની મતદાર યાદીમાં નામ નથી એટલે કે જૂની આપણે જે 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને આપણે આગળ જોશું કે કયા ડોક્યુમેન્ટ જોઈએ, કારણ કે માન્ય 13 ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. આ 13માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. તો આપણે આ 13 ડોક્યુમેન્ટની આગળ વાત કરશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 2/7/1987 થી લઈ અને 2/12/2004ની વચ્ચે જેમનો જન્મ થયો હોય અને 2025ની મતદાર યાદીમાં નામ હોય તેઓને શું કરવાનું રહેશે. તો જો 2002ની મતદાર યાદીમાં માતા અથવા પિતા કોઈનું એક નામ હોય તો તમારે એક ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 2002ની મતદાર યાદીમાં માતા અથવા પિતા કોઈનું નામ નથી તો શું કરવાનું રહેશે. તો તેના માટે મતદારનું એક ડોક્યુમેન્ટ જરૂર પડશે અને માતા અથવા પિતાના એક ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે જો 2002ની મતદાર યાદીમાં કોઈનું નામ ન હોય તો તેમના માટે 2 ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 2/12/2004 પછી જેનો જન્મ થયો હોય અને 2025ની મતદાર યાદીમાં નામ હોય તો તેને શું કરવાનું રહેશે. તો 2002ની મતદાર યાદીમાં માતા અથવા પિતા બંનેનું નામ છે તો તેના માટે એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે. અને જો 2002ની મતદાર યાદીમાં માતા અને પિતાનું નામ નથી તો તે માટે મતદાનનું એક પ્રૂફ જરૂર પડશે. ત્યારબાદ માતાનો એક ડોક્યુમેન્ટની જરૂર પડશે અને પિતાના ડોક્યુમેન્ટની જરૂર પડશે. આવી રીતે જો તમે 2/12/2004 પછી નોંધણી કરાવી હોય અને 2025ની મતદાર યાદીમાં નામ ન હોય તો આવી રીતે તમારે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે.
ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે એસઆરઆઈમાં તમારું નામ નથી અને અથવા તો ભૂલ હોય તો તમે તેના સુધારવા માટે કયા કયા ડોક્યુમેન્ટ માન્ય રહેશે અને કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે. આપણે આગળ જોઈએ કે એક ડોક્યુમેન્ટની જરૂર પડશે, 2 ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોકને 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કયા ડોક્યુમેન્ટ માન્ય રહેશે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, PSUના નિયમિત કર્મચારી, પેન્શનર, જારી કરાયેલા કોઈપણ ઓળખકાર અને પેન્શન ચૂકવણીનો ઓર્ડર, આ કોઈપણ એકની તમારે ડોક્યુમેન્ટ હોય તો એક ડોક્યુમેન્ટ આમાંથી માન્ય ગણાશે. ત્યારબાદ જોઈએ તો 1/7/2087 પહેલાં સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ, બેંક, પોસ્ટ ઓફિસ, LIC, PUC દ્વારા ભારતની જારી કરાયેલ કોઈપણ ઓળખકાર અને પ્રમાણપત્ર દસ્તાવેજ, એટલે કે આ દસ્તાવેજ 1/7/2087 પહેલાંનું કોઈ પણ અહીં લખેલો હોય તે હોય તો તે પણ દસ્તાવેજ એસઆરઆઈમાં માન્ય ગણાશે. ત્યારબાદ આપણે 3 નંબર ઉપર જોઈએ તો સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર, એટલે કે જન્મનું પ્રમાણપત્ર પણ તમારા એસઆરઆઈમાં માન્ય ડોક્યુમેન્ટ ગણાશે. ત્યારબાદ જોઈએ તો તમારો પાસપોર્ટ પણ એસઆરઆઈની માન્ય ડોક્યુમેન્ટમાં ગણાશે. ત્યારબાદ આપણે 5 નંબર ઉપર જોઈએ તો માન્ય બોર્ડ, યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેજિસ્ટ્રેશિયલ શૈક્ષણિક પ્રમાણપત્ર, એટલે કે શૈક્ષણિક પ્રમાણપત્ર પણ તમારું એસઆરઆઈ યાદીમાં માન્ય ગણાશે. ત્યારબાદ આપણે 6 નંબર ઉપર જોઈએ તો કે ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. તો 6 નંબર ઉપર જોઈએ તો સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કાયમી રહેણાંકનું પ્રમાણપત્ર, એટલે કે રહેણાંકનું પ્રમાણપત્ર પણ તમારું એસઆરઆઈ યાદીમાં માન્ય ડોક્યુમેન્ટ ગણાશે. ત્યારબાદ વન અધિકારીનું પ્રમાણપત્ર, કોઈપણ જાતિનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર, રાજ્ય અથવા તો સ્થાનિક સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કુટુંબ રજિસ્ટર, સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવણીનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ ઓળખ સાબિત કરવા માટે આ 12 ડોક્યુમેન્ટ અહીં માન્ય ગણાશે. અને આ 12 ડોક્યુમેન્ટમાંથી તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ લાગતા હોય 1, 2 અથવા તો 3, તો તે તમારે લઈ અને તમારો BLOનો સંપર્ક કરવાનો છે અને ત્યાં જઈ અને તમારું નામમાં સુધારો કરવો હોય તો નામમાં સુધારો પણ થઈ શકે છે અને એસઆરઆઈ યાદીમાં નામ ન હોય તો ત્યાં નામ પણ એડ થઈ શકે છે. તો હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.